99% લોકો હનુમાન ચાલીસાનો જાપ ખોટી રીતે કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ તો લગભગ દરેક હનુમાન ભક્ત કરે છે, પણ શું તમને ખબર છે કે થોડા નિયમો સાથે એ પાઠ એક શક્તિશાળી સાધના બની શકે છે. હનુમાન ચાલીસા ભક્તિ, વિશ્વાસ અને સમર્પણનો એટલે કે ડિટર્મિનેશન્સનો માર્ગ છે. જો તમે પાઠ કરો છો તો આ નાની નાની વસ્તુનું ધ્યાન રાખો. સૌથી પહેલા પોસિબલ હોય તો એક દીવો પ્રગટાવવો જોઈએ. જો જીવનમાં કોઈ મુશ્કેલી, અવરોધો દૂર કરવાની પ્રાર્થના હોય તો ઘણા લોકો તલમાં તેલનો દીવો પણ પ્રગટાવે છે. બીજું છે, પોસિબલ હોય તો લાલ આસન પર બેસીને પાઠ કરવો શુભ માનવામાં આવે છે. લાલ રંગ હનુમાનજીની શક્તિ અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ત્રીજું છે, પાઠ શરૂ કરતા પહેલા ગણેશજી અને શ્રી રામનું સ્મરણ કરવું ખૂબ જરૂરી છે. શ્રી ગણેશાય નમઃ અને શ્રી રામાય નમઃ. અને સૌથી મહત્વની વાત છે, પાઠ કરતી વખતે એવો ભાવ રાખો કે હનુમાનજી તમારી સામે જ બિરાજમાન અને તમે એની સાથે વાત કરી રહ્યા છો. કારણ કે હનુમાનજી માટે સૌથી મહત્વની વસ્તુ એ છે ભક્તિ અને સાચી ભાવ. મંત્રના શબ્દોથી વધારે શક્તિ હોય છે તમારા ભાવમાં. એને બોલતી વખતે તમારામાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. આજ પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, આમાંથી એક વાત જરૂર ફોલો કરજો અને કોમેન્ટમાં જય બજરંગબલી લખજો. આ વિડીયો તમારા પરિવારના દરેક હનુમાન ભક્તો સુધી જરૂરથી શેર કરજો. જય શ્રી રામ.